शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुम भजे सदा। इष्टदेव भगवान स्वामीनारायण महाप्रभु जे प्रदेश में આપણે બિરાજીએ છીએ એ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ આ મંદિરના નિર્માતા વ્યાસપીઠ ઉપર બિરાજિત એવા પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, વ્યાખ્યાનમાળાના વક્તા શાસ્ત્રી રામકૃષ્ણદાસજી સ્વામી, ગરડા મંદિરના નવયુવાન લોકપ્રિય એવા શાસ્ત્રી હરજીવનદાસજી સ્વામી, ભુજથી પધારેલા સૌ સંતો, અમારા સ્પીકર તરીકે 7 દિવસથી સંચાલન કરતા એવા અમારા એનસી શાસ્ત્રી સ્વામી, સૌના ગુરુ સ્થાને બિરાજતા એવા પુરાણી સ્વામી ભક્તિતનયદાસજી સ્વામી અને સંપ્રદાયના મૂર્ધન વિદ્વાન એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, સૌ મંચસ્થ સંતો, યજમાનો અને આજના પ્રસંગે ઉપસ્થિત એવા સર્વે ધર્મપ્રેમી ભાવિક ભક્તોને ભાવથી અમારા જય સ્વામિનારાયણ। વિશેષમાં 7 દિવસથી આપણે આ મંચ ઉપરથી આ સ્થાનનો મહિમા, મંદિરનો મહિમા અને મંદિરના પ્રેરક અને પ્રણેતા એવા નિત્ય સ્વરૂપ સ્વામીના કાર્યને આપણે સૌ ખૂબ ભાવથી બિરદાવી રહ્યા છીએ। અહીંયા મંચ ઉપરથી એવા સાક્ષર ચિંતનીય વક્તાઓએ પણ પોતાના હૃદયના ભાવથી પૂજ્ય સ્વામીની વાતને સવે સ્વીકારી છે અને એમનું જે કાર્ય એમ કહ્યું કે ભાઈ 5 વર્ષથી ઘર સભાનું આયોજન થઈ રહ્યું છે। કાયમિક માટે એમને જો ઉત્સવમાં સફળતા મળી હોય ને તો ગોપાળાનંદ સ્વામીના બીજ મંત્રનું અનુષ્ઠાન સરદારમાં જ્યારે ઉત્સવ થવાનો હતો એના પૂર્વમાં 1 વર્ષથી પણ એમણે સતત બીજ મંત્રનું અનુષ્ઠાન શરૂ કર્યું અને એ અનુષ્ઠાનના કારણે એમને આજે એ સરદારની અંદર જે ઉત્સવ કર્યો એ જે આજ સુધી પણ કોઈના હૃદયમાંથી વિસર્યો નથી। ત્યાં જ પાછો પુનઃ એવો ને એવો ભવ્ય અને દિવ્ય મહુવા શહેરની ધરતી ઉપર આજે પણ એવો દિગંત વ્યાપી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને સ્વામિનારાયણ ભગવાને જેમ કહ્યું છે કે આ સમુદ્રાંત સત્કીર્તિ આજે દેશ અને વિદેશના એક ખૂણે સ્વામિનારાયણ ભગવાનના આ સંપ્રદાયને જો ગૌરવ અપાઈ રહ્યા હોય તો એ નિત્ય સ્વરૂપ સ્વામી છે। એમણે એક સમાજનું નિર્માણ કર્યું છે કે એક નિર્વ્યસની સમાજ, કેટલાયને વ્યસનો હતા, જ્યાં જ્યાં એની ઘર સભા હોય ત્યાં સૌથી પહેલાં એમનું મિશન હોય કે આ સ્વામિનારાયણ ભગવાનનો રાજીપાનું મોટામાં મોટું જો કામ હોય તો સમાજ નિર્વ્યસની બને। અનેક એવા ભક્તોએ, અનેક એવા લોકોએ વ્યસન મુક્ત થઈને પણ એવા સ્વામિનારાયણ ભગવાનને પ્યારા ભક્તો શરણાગત બન્યા છે। એ મોટામાં મોટું કામ છે। એક જીવને ભગવાનને શરણે લેવો, એક સંતને ભાગવતી દીક્ષા આપવી એ કાંઈ નાની સૂની વાત નથી। એક મંદિરનું નિર્માણ કરવું, સ્વામિનારાયણ ભગવાને તો કહ્યું એક શેરનો પથ્થર પણ જો આ મંદિરના પાયામાં નાખશે તો એને પણ અમે અંતકાળે લેવા માટે જઈશું। એને બદલે આખા ગગનચુંબી મંદિરોના નિર્માણ કરાવી અનેક ભક્તોને એની અંદર જોડીને પણ આવું એક સંપ્રદાયમાં અદ્વિતીય કાર્ય જો કરી રહ્યા હોય તો આપણા લોક લાડીલા અને એવા સંતને ગૌરવ અપાવે, સંપ્રદાયને ગૌરવ અપાવે એવા નિત્ય સ્વરૂપદાસજી સ્વામી અને નિત્ય સ્વરૂપ સ્વામીની વાતને અમારા અને આપણા સૌના ગઢપુરમાં વચનામૃત મહોત્સવ થવાનો હતો એના પૂર્વ 1 વર્ષ પહેલાં આપણા હરજીવનદાસજી સ્વામીએ પણ ગઢડામાં અક્ષર રોડીની બાજુમાં યજ્ઞશાળામાં એ
ગોપાળાન સ્વામીના બીજ મંત્રનું અનુષ્ઠાન ભૂદેવોને બોલાવીને શરૂ કર્યું. આજ દિવસ સુધી પણ ગઢડાની અંદર એ ગોપાળાન સ્વામીના બીજ મંત્રનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. અને એનો પ્રભાવ ગઢડામાં ઉત્સવ થવાનો હતો ત્યારે જોયું કે ક્યારે કઈ રીતે ઉત્સવ થશે વચનામૃત શતાબ્દીનો, અને એ અનુષ્ઠાનના પ્રભાવથી એ ઉત્સવ પણ એવો દિગંત વ્યાપી બન્યો. એટલા માટે અમારે પૂજ્ય સ્વામીના કેટલાક કામો એક એક કામને જો ગણાવીએ ને, અહીંથી આ 7 દિવસમાં કેટલાય વક્તાઓએ પણ સ્વામીના કાર્યની બિરદાવ્યા, પણ એની નામાવલી, એની સંખ્યાઓ, સામાજિક કામ એટલા, દવાખાનાઓ, શૈક્ષણિક કામ પણ એટલા, નિઃશુલ્ક એવા છાત્રાલયો અને મંદિરો તો એણે 100 ઉપરાંત કર્યા. 125 સાધુ સંતો બનાવ્યા ને, એમ હું કહું છું 125 જેટલા મંદિરો એમના વરદસ્તે થયા. ત્યારે આપણે એને તાળીઓથી બિરદાવીએ. આપણે તો આ જગતમાં પરોપકારના કામ કરે ને, એક ઉનાળામાં પરબ બાંધે ને તો પણ લોકો એને બિરદાવે, ધન્ય છે કે ત્યાં ઉનાળામાં પરબ બાંધ્યું. આ મોક્ષના 125 જેટલા પરબોનું લોકાર્પણ કરીને પૂજ્ય સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ઇતિહાસ બનાવ્યો છે. અને આને કહેવાય છે ઇતિહાસ. ઘણા મંદિરો અમારા વડીલ સંતો, આ પુરાણી સ્વામી ભક્તિ તનેદાસજી સ્વામી પોતે બોલ્યા મંચ ઉપરથી કે પ્રથમ મારું શિક્ષણ અને જો મને કંઈ પ્રાપ્તિ થઈ હોય તો ગુરુ પુરાણી સ્વામી ભક્તિ તનેદાસજી સ્વામી, બીજા મારા ગુરુ સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી. પણ હું જો એક વાત તમને કરું, કોઈને યાદ નહીં હોય, જેતપુરની અંદર શ્રી હરિદાસ સ્વામી એક મહાન સમર્થ સંત હતા. અને હું જો સત્ય વાત કરતો હોઉં તો એવા હરજીવનદાસજી સ્વામી અને શ્રી હરિદાસ સ્વામીના આ નિત્ય સ્વરૂપ સ્વામીને આશીર્વાદ છે. જેને જેને દર્શન શ્રી હરિદાસ સ્વામીના કર્યા છે એને ખ્યાલ છે કે એવું જેને ક્યારેય પણ જીવનમાં કળયુગનો પ્રવેશ નહીં થયેલો એવા મહાન સમર્થ શ્રી હરિદાસ સ્વામીની દ્રષ્ટિ આ અમારા નિત્ય સ્વરૂપ સ્વામી ઉપર પડી. ત્યારે આવું ટૂંકા ગાળાની અંદર કોઈ પણ સંતથી કામ ન થાય. અને એની સાથોસાથ એક સરસ મજાને મને વાક્ય યાદ આવે છે કે જ્ઞાને મૌનમ ક્ષમા શક્તૌ ત્યાગે શ્લાઘા વિપર્ય. ઘણા કામ કરે ને તો પ્રશંસાની અપેક્ષા હોય, શ્લાઘાની ઈચ્છા હોય, પણ ક્યારેય પણ પોતાના જીવનમાં શ્લાઘાથી પર રહીને પણ જેણે કામ કર્યું હોય, જેનામાં કેટલી અપાર શક્તિ, પણ શક્તિ હોવા છતાંય પણ જેમાં ક્ષમા, અને એવી ક્ષમાના કારણે, એવી શ્લાઘા વિપ્રિયતાના કારણે આજ એવું સરસ મજાનું કામ કરી શક્યા છે. ઘણી વખત કોઈ વ્યક્તિને આપણે કહેવું હોય પણ કેટલું કામ, કોઈ વ્યક્તિનો પરિચય ક્યારેય શબ્દોથી હું તમે પામી નથી શકતા, પણ એનું કાર્ય મારીને તમારી સામે દેખાય કે આવું અદ્ભુત, અદ્વિતીય અને ચિરસ્મરણીય કાર્ય જ્યારે કર્યું હોય ત્યારે એને બિરદાવવા માટે અમારી પાસે કોઈ શબ્દો નથી. એક પ્રભુને પ્રાર્થના કરીએ કે સ્વામી તમે સારી રીતે તન મન ધનથી એવા સ્વસ્થ રહ્યો અને સંપ્રદાય અને સત્સંગનું તમારા હાથે આવું ગૌરવવંતું કાર્ય થતું રહે. અને પૂજ્ય સ્વામી ખૂબ નાની ઉંમરમાં પણ આ કામ કરીને જો આજ ફરીને મારે કહેવું પડે, મેં શ્રી હરિદાસ સ્વામીના દર્શન કર્યા. એવા મહાન સમર્થ શ્રી હરિદાસ સ્વામી જેતપુરમાં હતા. અને એ સંતના આમને એક દ્રષ્ટિ લાગી ગઈ, એમનો એક પંજો લાગી ગયો. જેમ સિંહનો પંજો લાગી જાય ને, એમ શ્રી હરિદાસ સ્વામી જેવા, હરજીવનદાસજી સ્વામી જેવા એવા મહાન સમર્થ સંતોના જ્યારે આશીર્વાદ છે ત્યારે જ અમારા પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એને લાખ ધન્યવાદ આપીએ. આજે મારે છેલ્લે એમની આજ્ઞા લઈને કહેવું પડે કે તમને જે આ કામ કર્યું આ મહુવામાં, એમાં તમને સહકાર તમે કહ્યું હતું, આપે કહ્યું હતું કે મહારાજ હરજીવનદાસજી સ્વામી અને બાલમુકુંદ સ્વામીને પણ યાદ કરવા પડે. સ્વામી આજ્ઞા કરે અને હરજીવનદાસજી સ્વામી ચેરમેન અને બાલમુકુંદ સ્વામી બોલો સ્વામી. અને એવી સફળતા પૂજ્ય સ્વામીને મળે એટલે એમની પાસે ટીમ તો એવી છે. વર્લ્ડ કપ જીતવો હોય ને તો તમારી ટીમ કેપ્ટન હોય, પણ ટીમ પણ એવી હોવી જોઈએ. એમ પૂજ્ય સ્વામીની ટીમ 125 સંતો અને એવા ને એવા સારા સાક્ષર અને અનુભવી અને એવા ભગવાનના પ્યારા
સત્સંગીઓના એક યુવાનો, ત્યારે આવું બધું કામ થઈ શકે. નાનું સૂનું કામ નથી. એને માટે તો એક ઇતિહાસ બની જાય. આજ નહીં, ગમે ત્યારે તમે જોશો અને પાના ખોલશો ત્યારે એ મવા મંદિરનો ઇતિહાસ તમને દેખાશે, સરદાર મંદિરનો ઇતિહાસ દેખાશે. હજી સ્વામીની કેટલી તમન્નાઓ આના કરતાંય પણ મવામાં તમે 3 વર્ષ પછી જોશો. ગવર્મેન્ટ તો 5 વર્ષના આયોજન કરે, પણ અમારા સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામીએ 3 વર્ષ પહેલાં સરદારમાં, 3 વર્ષ બાદ આજ મહુવામાં, હવે પછીના 3 વર્ષ પછી આપ ભાવનગર નગરીમાં આપને આવું સરસ મજાના મંદિરનું કાર્ય જોશું. વિશેષમાં કહેવાનું નથી, પણ સ્વામીને ધન્યવાદ, સ્વામીને વંદન, સ્વામીને લાખ લાખ વંદનાઓ સાથે જય સ્વામિનારાયણ કહી એમને હું ફરીને બિરદાવું કે સ્વામી તમે એવું કામ કર્યું છે ને એટલે અમે શત નમન કરીએ તો પણ તમારા કાર્યને અમે પૂર્ણતા, યોગ્યતા અને ન આપી શકીએ, પણ છતાંય છેલ્લા નમન સાથે એક મંત્ર બોલી વક્તવ્યને વિરામ કરી. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. જય સ્વામિનારાયણ.